1 મિનિટની વાત. 12 જૂન અમદાવાદમાં એક ખૂબ જ કરુણ દુર્ઘટના ઘટી. કેટલાય લોકોએ એમના પરિવારજનોને ગુમાવ્યા. આપણે બસ પ્રાર્થના કરી કે મૃતકોની આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને હિંમત મળે. આ ઘટના બહુ બધું શીખવી જાય છે. જીવન ક્યારે શું લઈને આવે ને એની કોઈને ખબર નથી. કોઈ સૂચના નથી મળતી, કોઈ જ બીજો મોકો નથી મળતો. એક જ મિનિટમાં બધું જ બદલાઈ જાય છે. એક ક્ષણ પણ એક્સ્ટ્રા નથી મળતી. ભવિષ્યમાં શું છુપાયેલું છે એનો કોઈને અંદાજો નથી. ક્યારેક આપણે વાત કરવી હોય ને પણ સમય નથી મળતો. લાગણીઓ વ્યક્ત કરવી હોય પણ શબ્દો નથી મળતા. તમારા જીવનમાં જે લોકો હોય ને, જે તમને સાંભળતા હોય, તમને સંભાળતા હોય, તમારી સાથે ચાલતા હોય, એવા લોકોની કદર કરજો. એમની સાથે સમય વિતાવજો. એમને કહેજો કે એ કેટલા જરૂરી છે. કારણ કે કાલે સમય મળશે ને એ સૌથી મોટો બ્રહ્મ છે. શું ખબર કોઈ ખરાબ ઘટનામાં એ તમારાથી દૂર થઈ જાય. તો પ્રેમ હોય તો વ્યક્ત કરજો, લાગણીઓ બતાવજો, માફી માંગી લેજો. કારણ કે ક્ષણભરનો ઈગો જીવનભરનો પસ્તાવો આપી જશે. જે કહેવું છે ને એ આજે જ કહી દો. કાલની કોઈ જ ખાતરી નથી. આજકાલ બધું ઓનલાઈન થઈ ગયું છે, પણ લાગણીઓ તો દિલથી હજી ઓફલાઈન જ વ્યક્ત કરવાની છે. લાઈફ છે ને બહુ જ અનપ્રિડિક્ટેબલ છે, એટલે મન મૂકીને જીવી લો. પ્રેમ, લાગણી, સાથ એને વ્યક્ત કરો. આજે જ વ્યક્ત કરો. હજી સમય છે. શું ખબર કલ હો ના હો. જય શ્રી કૃષ્ણ.